હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બહુ ટાઈમ પછી તમને લોકોને હું જોવા મળી હશું, બટ એક રીઝનથી આટલા ટાઈમ પછી હું જોવા મળી છું. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ હોસ્પિટલ. અને આજે છે ધનતેરસ, તો બધાને હેપી ધનતેરસ. હવે એવું વિચાર્યું તો છે કે ન્યૂ યર આવે છે એટલે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં, બટ પોસિબલ હશે જે ટાઈમિંગ સેટ થશે એ રીતે તમારી સાથે બ્લોગ શેર કરીશ. અત્યારે હું, મમ્મી અને અર્પિત અમે ત્રણ હોસ્પિટલ જઈ રહ્યા છે. તો ચલો બધાને સાથે મળો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. બહુ ટાઈમ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો નહીં? સિચ્યુએશન એવી હતી બીજું બધું. યસ. હાય અર્પિત. મજામાં. તો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ગાંધીનગર, તો ફટાફટ પહોંચી જઈએ. હોસ્પિટલ આવી ગઈ છું ગાંધીનગરમાં, અને હજી સુધી સર આવ્યા નથી. હજી ચેકઅપ પણ નથી થયું. સર આવશે ત્યાં સુધી મને છે ને બેડમાં સુવડાવી દીધી છે. હવે સર આવે પછી સર શું કહે છે તમારી સાથે શેર કરીશ. બટ મારી સાથે શું થયું હતું શું નહીં એનો તો સ્પેશિયલ બ્લોગ લાવવાનું છે, પણ ટાઈમ મતલબ વેઇટ એન્ડ વોચ કરવું પડશે. હજી સુધી બ્લોગ નથી મૂક્યું, બટ જ્યારે પણ મૂકીશ ત્યારે તમને લોકોને 2 દિવસ પહેલાં ઇન્ફોર્મ કરી દઈશ કે આજે મારો બ્લોગ આવી જશે. તો બન્યા રહેજો. સર શું કહે છે પછી હું તમને કહીશ, તો સ્ટે ટ્યુન. ફાઇનલી હોસ્પિટલમાંથી બતાવીને હવે જઈ રહ્યા છે ઘરે. એટલે કે હવે ઘરે જઈને પછી એટલે મતલબ આલમપુર જવાનું છે. હજી ત્યાં જમવાનું બનાવ્યું છે મામીને એમને, એટલે હવે ફટાફટ આલમપુર જતા રહી. તો ગાઈસ આ વિહા છે. હાય દીદી. હાય જીજુ. હાય દિયાન. એને તો શરમ આવે છે. હા દિયાન ના જેવું છે કે વિહા છે ને તો મામી મને ભૂલી ગયા છે, હે ને? એવું છે તને? એ વિહા તારી ડોલ બતાવી બધાને. તો અહીંયા છે ને અત્યારે જમવા બેસી ગયા છે બધા. હાય દીદી. મજામાં? હા મારા મામા છે. હાય મામા. અહીંયા મમ્મીના ઘર છે, મમ્મીના ભાઈ ભાભી છે, આ મામી છે મારા. હાય મામી. મજા આવી ગઈ ને? આ તો ઘર ભરાઈ ગયું તમારું. અને આ બા છે. હાય રચ્ચી. શું ખાઉં છું? ચોરી બટેકાનું શાક, ભાખરી, શીરો, દાળ ભાત. અને અત્યારે માનસી બી આવી ગયા છે. અને અહીંયા બધા જમવા બેસી ગયા. શિવેન હાય બોલ ને બોબા. આ બધું પૂરું કરી દેજે. થઈ જશે. હજી ભાત બી ખાવાનો છે. હવે થોડો શીરોય ખાજે એટલે જલ્દી પગ હાજો થઈ જાય. તમે ખરા થોડું હું તો ખાઈ નાઈ ઘેર. શીરો ના લાપસી ખાઈ નાઈ. ઢીંગલીનો ફોટો પાડસ તો સુના મળે તો ઢીંગલી જ મળી, કારણ કે આપણે ઢીંગલીનો સ્નેપ. યસ લાગ્યું જ. કંઈ ના મળ્યું તો ઢીંગલીનો સ્નેપ બનાવી દીધો યાર. મેં ત્યાંથી સિયા માટે આફ્રિકાથી મોકલી હતી ને ડોલ, એટલી મસ્ત હતી બ્લેક કલરની. ત્યાંથી પાર્સલ આવ્યું ને 1 કલાકમાં તો તોડીને નવરી. વાહ. અને અર્પિત તો જુઓ એમના મામાનું ઘર છે.
તો કંઈ નહીં, અત્યારે બધા કામ કરે છે. અત્યારે તો મારે રેસ્ટ કરવાનું છે, બટ ડૉક્ટરે એવું કીધું છે. પગ નીચે શું બા શું અત્યારે આરામ ફૂલ કરી લેજે, પછી તું હાચવીશ નહીં ને તો ખોડ રહી જશે તને, એમ સાચું. કહેવાનું. બા એવું જ કહેશે, માનસી બેબી મને એવું જ કહેશે. અત્યારે તીધું મને એવી સલાહ આપે છે કે લંગડી લઈને ચાલવાનું નહીં તો શું ખાવામાં. હા મારે તો ઓ પકોડી ખાવા જવું છે ને. હવે જીજુ કહે છે કે તને સારું થઈ જાય એટલે પકોડી ખાવા જઈએ. પહેલા તું હાજી થા. હાથથી નીચે નહીં હાજી કરે. ચલો મળીએ જીજુ, બાય, જય શ્રી કૃષ્ણ. આવજો મામા. મામા મામી આવજો. આવજો. બાય બાય શિવેન. બાય વિહા. બાય બેબી. ઢીંગલી બાય કીધું. ઊભા તો બસ અમે જઈશું એટલે તમે તો સૂર્યોદય નીકળી જશો. ઊભું રહેવું પડે અમારું લે. તમે જાઓ એટલે હું જતી રહું. મેરે ઘર પે અહીંયા હા તો જો તમે આ તરત જ અમે આવ્યા. બેસતા વર્ષે આવજો. તે તમારો વાક કહેવાય. હવે ઉભા રહો ભાઈ, પેશન્ટ આવો નીકળવા દો. આવો ઊંચી કરીને મૂકી દો તોય સારું રહે. લેન્થ તમે દુખાય એટલે બકાને તમે ઊંચી કરી દો. હું તો કહું એ નહીં આપણે શું કહે છે તમને? નિમી હા જો ઊંચી કરી મૂકી દઉં. અલ્યા બેસર છે નહીં હા તમે હા તો ના પડે. હા હેડ લંગી લંગી બધા જાય એટલે આપણે જવાનું. ઉભા રહો ને. મામી નહીં જવાનું બેટા. જો માણસ સૌથી પહેલા બેસી ગયા. રેવ નહીં કેમ? હવે ક્યારે આવશો? કેટલા વાગે? વહેલા આવી જજો. આ રચિતાને બધા બાય બાય કહેવા આવ્યા છે. અમે ફ્રૂટ લેવા ઊભા રહ્યા છે. કેળા લીધા, સીતાફળ અને જામફળ લીધું છે અને હવે જઈશું ઘરે. અલ્પિત કેવો તડકો છે? થાકી ગયા ને? પણ મજા આવી ગઈ નહીં બધા ભેગા થઈ ગયા તો આજે. યસ ગાઈસ, તો ફટાફટ હવે ઘરે પહોંચીશું. અને આ છે આ શું કહેવાય? ચિલોડા. હા અને આ મોટા ચિલોડા છે. હવે ફટાફટ ઘરે પહોંચી જઈએ. હોસ્પિટલમાં તો ડૉક્ટરે એવું કીધું છે કે 2 મહિના તમારે હજી રેસ્ટ કરવાનું છે, બટ પાટોનો નહીં બાંધો તો પછી ચાલશે, પણ થોડું ધ્યાન રાખવું પડશે. તો પછી મેં કીધું ઓકે. અને ચાલવાનું પણ કીધું છે. દુખાવો થાય તો પછી બેસી જવાનું કીધું છે. તો મેં કીધું કંઈ નહીં, ચલો જેટલું કીધું છે એટલું તો સારું જ છે આપણા માટે. તો બસ ગાઈઝ ઘરે પહોંચીએ. શું કરું છું શું નહીં બધું તમારી સાથે શેર કરીશ. તો બન્યા રહેજો. સ્ટે ટ્યુન. અહીંયા મમ્મી અને અર્પિતે પૂજા કરી લીધી છે, બટ મારે ડૉક્ટરે બેસવાની નીચે બેસવાની ના પડે એટલે હું નીચે નથી બેઠી, બટ ઊભી રહી હતી સાઈડમાં. અને અહીંયા પૂજા થઈ ગઈ છે, મમ્મી દર્શન કરે છે, જમવાનું પણ બની ગયું છે.
અરે છે ને અર્પિત નરોડા જોઈને આવ્યા હતા અને બધી વસ્તુ લઈને આવ્યા છે, નાસ્તો મીઠાઈ ને બધી. તો હવે ચલો બધું મમ્મી મૂકી દેશે હમણાં. અને છે ને વાગવામાં થઈ ગયા છે 7:46, મને લાગી ગઈ છે ભૂખ, તો હવે કંઈક ખાઈ લઈશું. ગાઈસ વાગવામાં થઈ ગયા છે 9:30 ને જમી કરીને થઈ ગઈ છું ફ્રી. મતલબ જો કે કશું કામ તો નહોતું કરવાનું, પણ જમી લીધું છે, દવાનું બધું લેવાનું હતું એ બધું લઈ લીધું છે. તો અત્યારે ફ્રી થઈ છું, તો મેં કીધું હવે બ્લોગનો એન્ડ કરી દઉં. તો બસ ગાઈસ આજના બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.